ગાવા ગાવા મારે મારી તારા ગીત એ ગાવા ગાવા મારે મારી તારા ગીત તા તો શબ્દના એ સીમાડા મારે ત્યાં પૂરા થયા રે તા તો શબ્દના એ સીમાડા મારે ત્યાં પૂરા થયા રે બસ કેવલ શ્રદ્ધાથી આ શ્રદ્ધાનો વિષય છે સાહેબ. જો કોઈ ધૂણતું હોય તો એને હું કઈ મને આપણે કઈ વાંધો નથી કઈ ટીકા આપણે નથી કરતા એના, પણ કારક કારક મને એવું વિચાર આવે કે હારું આવો આવો સાયરામભાઈ ક્યાં આવે હા ફોટા પાડો સરસ સરસ વાહ હું કાઢી નાખું કોની નોટ છે ભાઈ હા તો સાયરામભાઈ ભાઈ ગયો મારા હાર્દિક સન્માન હા તો વાંધો મળ્યો છો આવું સાહેબ. હું ક્યારેક એવો વિચાર આવે હા શક્તિપાત થતો હશે દેવી ભાગવતમાં એનો પણ એક ઉલ્લેખ છે માનું આવાહન થાય તો સૂક્ષ્મ રૂપે એ માં સ્પર્શ કરતી હોય તો એમાં એ પણ ઉલ્લેખ છે કે સ્પર્શ થાય તો કેવું થાય તમને તમે કોણ છો એનું ભાન ના રહે. દાખલા તરીકે ત્યારે કેવું કે વીજળીનો કરંટ તમને સહેજ લાગે એવી રીતે એક શરીરમાં વાઇબ્રેશન આવે, બાકી માં પોતે પિંડમાં ન આવી શકે. તોય પાછા કોઈ ધૂણતા હોય તો પછી વળી બાયું વાતો કરે એ તો જેના ખોળિયા સોખા હોય એના પિંડમાં આવે. તો અમારા ખોળિયામાં હું એઠવાડો ફર્યો હાવ સોખા નથી એમ કયો મરી ગયા ગામો ગામ આતડ્યા ઉષા કરી કરી. પછી કોઈ જાતની બીમારી હોય મને ખબર નથી અથવા તો એને માતાજી આવતા એનો અનુભવ મને છે નહીં એટલે બિલકુલ એના જુદાર્થમાં કોઈ ન લેતા એ વિષયને આપણને ખબર નથી એટલે કાંઈ કરી ન શકીએ. પણ આવા મહાન વક્તાઓ જે સંતો અહીંયા રાજેન્દ્ર પ્રસાદજી બેઠા છે દેવી ભાગવત રામકથાના પરમ વિદ્વાન વક્તા આવા મહાપુરુષોના મુખેથી સાંભળીએ ત્યારે દેવી ભાગવતમાં એ દેવીનું વર્ણન સાંભળીએ કે ભગવતી કેવી હોય માં કેવી હોય શક્તિ કેવી હોય. હવે એ વર્ણન બધું સાંભળીએ તો આપણે તો લાઈટનો ઝટકોય ખમે કેવી પરિસ્થિતિ નથી સાહેબ. માં કેવી માની શક્તિ કેવી છે કે આ લાખો મેગા પાવર છે આ લાઈટ જે છે એવો લાખો મેગા પાવર ભેગો કરો ત્યારે એક વીજળીનો સમકારો બને. અને વિજ્ઞાન પણ એમ કે કદાચ વીજળીના સમકારાને નાથી લેવામાં આવે તો 100 વર્ષ સુધી પાવર ન ઘટે ભારતમાં એટલો પાવર એમ આવી જાય. તો એવા અનંત વીજળીના સમકારા ભેગા કરો ત્યારે એક સૂર્ય થાય અને એવા અનંત સૂર્ય ભેગા કરો ત્યારે એક બ્રહ્માંડ બને. કીધું છે કે આ બ્રહ્માંડમાં અનંત સૂર્યો છે. આવા અનંત સૂર્ય ભેગા કરો ત્યારે એક બ્રહ્માંડ બને અને એવા 14 બ્રહ્માંડની જનેતા ઈ ભગવતી ઈ શક્તિ ઈ પિંડમાં આવી તો શું થાય કયો. અને આપણે એક આપણા પતિનું અથવા તો આપણા ભાઈનું અથવા તો આપણા પરિવારનો એક તુકારો સહન ન કરી શકો તો આ શક્તિનો પાવર કેમ સહન કરી શકો તમે? બસ એને દર્શન કરો. એક જગ્યાએ ધૂળતા થાય ખમા આપણે એમ થાય મહામાયા વળ હું કામ ખાય છે અને પછી દેરાણી જેઠાણીને જ ગાળ્યું દેતી માનતી નથી
તારે માં બધા હરખા હોય, વારો તારો તારે ન કરાય. એટલે આદમીને ધૂણે પછી એવું ન માનતા કે આ ઘૂઘાવ નથી ધૂણતા. ખમા ડાયરાને રામ રામ કરવા આવ્યો છો ત્યાં કરી લ્યો ને પછી મગડો વેતા. પણ ફેર શું પડે માળો કહું, આદમીને ધૂણે ને તો બધી બધી પરિવાર પગે લાગે. અને બેનો ધૂણતો હોય તો ગામ વંડીએ સીડ્યું હોય, વારા ન આવે પગે લાગે. પણ પરિસ્થિતિ સાળી શું થાય ખબર, એનો પતિ એ બિચારો એવો હોજો થી આખો ઉભો હોય, એ સોમશિવક થી જાય, વ્યવસ્થાપક થી જાય, અને એકલો એકલો એવો એવો રાડ્યો ના, એ ભાઈ આખેલે પગે લાગી લે ભાઈ, એ ભાઈ સોડા બારા કાઢો લે ભાઈ, એ ભાઈ થોડો પવન આવે દે, તારી માં મુંદાય છે, પરસેવા વાળા છે, તમારી માં ઉધોડે ત્યારે આવીએ મેં તમારા ઘરે. આ મેં જોયું છે, મેં કહું મુજ દેખી નિજ દેખી, મેં જે જોયું છે એનું તમને કહું છું. આવી રીતે બિચારા ધૂણતા હતા ને એમાં ગામ પગે લાગે લાગીને વહી ગયું. પછી ઓલો ભાઈ હતો, એના અંગત મિત્રો આવ્યા 3-4, એ પગે લાગ્યા. હજી વચ્ચે ચોખવટ કરી દો, જેટલો સમાજ, જેટલા મઠ, એટલા માતાજીના ભુવા, એને મારા પ્રણામ. માં સૂક્ષ્મ સ્વરૂપે સ્પર્શ કરે છે, અને જે માં નથી બોલી શકતા એટલે પરિવાર પૂરતો એક માતાજીનો એને પોઠિયો કહેવામાં આવે છે. ભુવો શબ્દ અભ્રષ્ટ છે. બુવા, બુવા કહેતા ફૂઈ. માં પાસે ફૂઈ જેવું રહેવાય, મરદનું દીકરું ન થવાય, આ શબ્દ છે. એટલે એમાં કઈ રેડી. તું ભળી અહીંયા વ્યવ મારી પાસે ખોટા આપણને એમ કે હટવું, કારણ કે આમાં શું છે, લાઈવ પ્રોગ્રામ જોવો એક મજા હોય છે, બાકી કોઈ અમારી વેલ્યુ નથી કાંઈ. હા, ઘણા એમ કે સીડીમાં જોઈ લેતા હો તો સોરી યાર. ઓકે, થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ, આઈ એમ વેરી વેરી હેપી. કેમ આપણું અંગ્રેજી? એ લંડન પોલીસ, હે? ઓકે. અહીંયા સંતના વેશમાં છે ને, એને ભજન, એને ખૂબ ગિરનાર ગમે છે, પણ લંડનમાં પોલીસ. એકવાર તુલસીલાલ ઊભા થાવ, પૂજ્ય બાપુની અસીમ કૃપા છે એના ઉપર. એકવાર તુલસીભાઈ, જ્યારે ભારત આવે એટલે એરપોર્ટ થી જ આ ભુજા ધારણ કરી લે, કારણ કે ન્યાય પોલીસ જ છે, એટલે એ ખાખી જ કહેવાય. એવું એક એને આવો અવતાર આવે છે. આ અવતાર છે સાહેબ. હા, અમે તમારે સામે એટલે વાત કરતો હતો કે આ લાઈવ પ્રોગ્રામ સાંભળો ને અને સીડી જોવો, એમાં ફેર એટલો છે, સીડી સાંભળવી નળનું પાણી છે, અને લાઈવ પ્રોગ્રામ સાંભળો ને એ વહેતી ગંગા છે. હા, એટલે આ ઘરના ઈર્ષા કરે કે સમાજ ભાગશાળી છે, રોજ જોવા તો મળે છે ને, અમારે તો રોજ અઠવાડિયા સિવાય સુટકેસ બદલાવા સિવાય આવતા જ નથી. પણ અમારા તમામ કલાકારોના પરિવારને એકવાર તાળીઓથી વધાવો, કારણ કે એનો એટલો ત્યાગ છે ને તો જ સમાજને મોજ છે. નહીતર એક પણ એવો કલાકાર નથી પ્રોગ્રામ કરવા જાય તો જ પરિવાર હાલે એવું છે. બધાય પોતાની રીતે ખમતી ધર છે. પરિવારના કહીએ કે મૂકો પ્રોગ્રામ, જો આમાં નીકળી જાવ સવો રોજ પેટડીયું લઈ લે. મૂળ વાત, 4 અંગત મિત્રો આવ્યા, ચારેય ઓલાને કીધું કે હવે બાને પાણી પાઈ ગયો, ખમા કરો, ગામ પગે લાગીને વયું જાય ને, ધૂણી તારી માની વાઈડ દુઃખ છે, દવાખાને તારે લઈ જાવી જો હે.
તો ઓલો શું કે માનવી જોવે ને, મારે ન કહેવાય ને, મારે તો રોજ અહીંયા રહેવું છે. અને તમે ભાઈબંધ કીધી કાયમ આવો, જાઓ જાઓ મારો બાપ લ્યો. સારે મિત્રો ગયા, એ પગે લાગીને કીધું કે માં ખમા કરો, આવું કરી જાઓ, સ્થાને જાઓ. બસ બધાય પગે લાગી લીધા. હવે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી કીધું નો અતાર સડ્યો. હજી એક જણો બાકી છે, મારી નવે ખંડમાં નજરિયો ફરે. એટલે ઓલો એમ, એટલે ઓલા ચારે કીધું કે તને કે તારી માં લાગી લે પગે ભાઈડો થી જાય. ઓલો કે મારે લાગે હા લાગી લેવાય, આમથી ઘરે કોઈ નો એકલો હોય ત્યારે. અને જે ઘરમાં એની સ્ત્રીનું માન ન હોય એ ઘરમાં કોઈ દી લક્ષ્મી નો વાસ કરી શકે. હા, શક્તિનું સ્થાન હોવું જોઈએ. પુરુષને કાલે બોલ્યો હતો ને આજે કહું કે તારા ભાગ્ય છે કે તારી પત્ની થી ઘરે રહે છે, પણ એ કોકની તો માં છે જ નહીં. તારા સંતાનની માં તો છે જ, એ માતૃ શરીર છે, અને વંદન કરવા જ જોઈએ. આજ આનંદ જ કરવો છે. અને આવડા બીજા કલાકારો જ કીધું કે તમ તારે અમે તો છે ને દિવસે ગાવું, પણ મને કે તમે ઘડીક બોલજો. ના ના વધારે સમય નહીં લો. હે બધું બધું લે બાપા. ઓલું ધૂળતું તો પણ નજરે તરવાઈ જાય. એટલે ઓલા ચારે જઈને પગે લાગ્યા, કીધું કે હજી એક જણો બાકી. ઓલા ને ઓલા કીધું લાગી ભાઈડો થી જાય. ઓલો પગે લાગવા ગયો, પાઘડી ઉતારી પગે લાગવા લાંબો હાથ કર્યો, હન અતાર વજ્યો, આવ્યો શરણે આવ્યો, માગ માગ માગ. બોલો કે છૂટા છેડા દેને એટલે પૂરું થાય. હાવ પણ મારે એક વાત કરવી છે મારા બાપ. આ વાત કાયમ પ્રોગ્રામમાં કહું છું. એ કોઈ ધૂણે છે એની ટીકા નથી કરતો. હું વાત એ કરું છું કે એને અવતાર આવે ત્યારે એને ખ્યાલ હોવો જોઈએ કે સામો બેઠો એ મારો પતિ છે. માનસોયાએ જેદી અમર વસ્ત્ર જેદી માં જાનકીને આપ્યું, માં સીતા જ્યારે વનમાં ગયા, વનવાસ દરમિયાન જ્યારે એમ કે ભાઈ કે એને વસ્ત્ર આપે છે, અને માં અનસોયા પાસે બેઠા બેઠા માં જાનકીને અનસોયા સત્સંગ કરે છે, અને ભીલની બાયુ બેઠી બેઠી સાહેબ માં જાનકીના રૂપના વર્ણન કરે છે, વખાણ કરે કે ઓહો કેટલું રૂપ છે માં ભગવતીનું. સીતાની આંખમાં ધીરે 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 આહુડાના ધોરિયા છૂટ્યા. સાંભળે મારા દેશની માતાઓ, માં સીતાએ પ્રશ્ન કર્યો આહુડા સાથે, હે માં અનસોયા, હું એટલી બધી રૂપાળી ક્યાં સુધી રહીશ? શું અનસોયા માનો જવાબ છે કે બેટા, જ્યાં સુધી રાઘવ તને પ્રેમ કરે ત્યાં સુધી, જ્યાં સુધી તારો પતિ તને પ્રેમ કરે ત્યાં સુધી તારું રૂપ છે. અને હકીકત જોયું છે, જ્યાં સુધી એ પતિ ઈ જ એનો ઈશ્વર. બાકી જરાસંધને મારવો કોઈની તેવડ નથી. જ્યાં સુધી વૃંદાની અંદર સતીત્વ પડ્યું હોય, ભલે સામે રાક્ષસ હોય એનો પતિ, પણ ખોળ પકડીને બેઠેલી ભગવતી એમાં જો સતીત્વ હોય તો સાહેબ ભગવાન વિષ્ણુને કપટ કરવું પડે. અને વૃંદાનું સત તોડાયું ભગવાને પોતે. માફ કરે મારો નાથ, શાળીગ્રામનું સ્વરૂપ તો પછી આવ્યું ને. પછી વિષ્ણુએ કીધું કે હવે તારે તું ધરતી ઉપર તુલસીથી ન અવતર અને હું શાળીગ્રામથી ન આવું, અને દર વર્ષે આપણા વિવાહ થાય. પણ હતો 100 ગ્રામનો પૂરો ઈશ્વર હતો, હોય 100 ગ્રામનો હતો, અને વૃંદાનું સત તોડાયું સાહેબ, શાળીગ્રામનો થઈ ગયો. હા 60 ગ્રામ કપાઈ ગયો. તો જા બ્રહ્મને જો આવી રીતે ભોગવવું પડતું હોય, પોતે જો પથ્થરથી ના ધરતી ઉપર આવી જતો હોય, અને વૃંદાવન કહેતે કે એ પથ્થરના કાળજા જેવા એક સતીનું સતીત્વ તોડાવવાનું તને શરમ ના આવી? જા ધરતી ઉપર પથ્થર થઈને પડ્યો.
શાળીગ્રામ તો ઈશ્વર જો 40 ગ્રામનો થઈ જતો હોય તો કાળાના માથાના માનવીએ ભૂલ કરી તો કેટલા ગ્રામનો રહે? અને ભારત વર્ષના પુરુષને હોય 100 ગ્રામનો રાખી શકતી હોય ને, મારો કહેવાનો અર્થ છે તો આ દેશની શક્તિ રાખી શકે, બીજા કોઈની તાકાત નથી. ધરાવીને ધાનના નીપજે, કુડવીને માડું હોય, જેસલ જખરા નીપજે જેની માં હોથલ હોય. બાપુજીને કીધું જ નથી કાંઈ, માને ઠપકો આપ્યો કવિયો આ ચારણોએ, હે માં. અને વાતે સાચી છે, આ દેશનો પુરુષ ગમે એટલા વાગ્યે, ગમે એવું પીન, ગમે ત્યારે આવે, કાંઈ કહેવાય નહીં. માં ભગવતી કોઈ દી આવું ન બનવા દે, બને જ નહીં આ દેશમાં. અને માતાઓ આ દેશમાં જ રહેવા જેવું છે. બાકી પૂછો લંડન વાળા ભાઈ ને, બાપુને, જેમ અહીંયા આપણે ભાઈઓ ગમે ત્યારે ગમે એમ આવી સહી, ઓઈ દેશમાં ગમે ત્યારે ગમે એમ બહેનો આવે છે. ભારતની સંસ્કૃતિમાં પરદેશોની સંસ્કૃતિમાં એટલો પ્રેમ. એ આપણા ભારતીય જે રહે છે એમાં કોઈ ખામી નથી, પણ મૂળ જ્ઞાની માણસોને પૂછો, એને જો બેઠા મૂળ જ્ઞાના માણસો, ઓકે નો પ્રોબ્લેમ, આઈ નોટ. પણ હું વાત એ કરું છું કે આ દેશની પરંપરા તમે જાણો, જુઓ તમે કે કોઈ દી એવું બન્યું કે આ દેશની બેન દીકરી એ રીતે એવું પીન અથડાતી હોય એવું બન્યું કોઈ? થોડું થોડું મળ્યું છે કલબુમાં બનવા. એને કહેજો શિવરાત્રીના મેળે એકવાર આવી જાય. એટલી મારી બહેનો દીકરીઓ અહીંયા ફરે છે, એટલી માતાઓ અહીંયા ફરે છે, એટલી ભીડ છે સાહેબ. પણ કોક તો એમ કહી દે કે ભલા માણા કોઈએ કોઈ રીતે એમ કહેવાય કોઈ ઘટના ઘટી હોય. એટલે માની જવાબદારી મોટી છે. મહાન દીકરો જોતો હોય તો એ માં જ આપી શકે. હમણાં સાયરામભાઈ બહુ સારી વાત કરીને કે જેણે આવા એમ કહેવાય વીર સપૂતોને જન્મ આપ્યા કે ભરતી થઈને આ દેશના હિમાળા હાચવે. એણે કીધું, હું તમને કહું છું, એ કોઈ એવું નહોતું કીધું કે અમે ફલાણા સમાજના સહી, અમારા સમાજ ઉપર પાકિસ્તાન બોમ્બ ખેંચ ફોડશે તેથી જ અમે બોર્ડરે જાવું, આવું કદી કીધું એણે? વીર શહીદોને શ્રદ્ધાંજલિ દેવું હોય ને તો એનો એક જ રસ્તો છે. આજથી અમે સંકલ્પ કરીએ કે અમે નાત જાતના વાડા મૂકીને અમે ભારતીય છીએ, અમે ગુજરાતી છીએ અને અમે આ ભારત વર્ષનું ગૌરવ છીએ. એ જે મિત્રો જે મિલિટરીમાં છે એ બીજા કોઈ નથી, અમારા જ ભાઈ છે, અમારા જ બાપ છે, અમારા જ દીકરા છે, બીજું કોઈ નથી. અને એની માટે અમારે જે અહીંયા ઘરે બેઠા બેઠા કરવું પડે બધું અમારી કરવાની તૈયારી છે. આપણે થાય હું જ્યારે આવું બને ત્યારે બધા સોચો ચાલે જો આપે અચ્છા હિન્દુ ચા અમારા ભાઈ માતા કી જય, પાછું બધું ઓલવાઈ જાય. ચાકે મારા દીકરા એમાંલી બંદૂકો વેચતા છે. અરે આ વાત એને ભાઈ શંકા કો શંકા નહીં, એક થ્રો હોવો જોઈએ. નગર એક જણો મિલિટરીમાં યુદ્ધમાં ગયો ને ન્યાલી ઘાએ ઘા પાછો આવ્યો. કોકે બોલ્યો કે કેમ પાછો આવ્યો? ત્યાં ન્યા તો હાચું હાચું બાજે. તો ન્યા તો હું વેવાઈની ઘીરે ગયો તો ઢેફલાલીને તાર બાપ આમાં ધોડે. મૂળ વાત એટલી છે કે આ કેવલ ને કેવલ શ્રદ્ધા. આપણે બધા શેને લીધે આવ્યા છીએ? એક આ ગિરનારી મહારાજ ઉપર શ્રદ્ધા છે, આ ભગવા લુગડા ઉપર આપણને શ્રદ્ધા છે. ભારતી બાપુની તબિયત એટલી બધી નાજુક છે છતાંય આપણે ક્યાંય વાત બેઠા હોય તક આ ભજનને આધારે તો જીવીએ છીએ. ભજન એ તો ખોરાક છે. અને એક મારે નાની વાત કહી કે આ બધી નરસિંહ મહેતાને ભગવાન અહીંયા કામ કરી ગયા, મીરાબાઈને આવા કામ કરી ગયા. હવે આ તમને નથી લાગતું કે આ ગિરનારમાં અત્યારે આપણા મેળો જામ્યો છે, આ અસ્તિત્વ જ આપણા રખોપા કરતો એવું નથી લાગતું અત્યારે? હે, આ કોણ વ્યવસ્થા કરે? તમે કલ્પના તો કરો સાહેબ. વ્યવસ્થાના રૂપ ઉપર મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, અધિકારીઓ બધા ખડે પગે છે. પણ એને તો પૂછો કે થાય આપણાથી, પછી અસ્તિત્વને છોડી દેવું પડે અને અસ્તિત્વ જ આપણા રખોપા કરે છે. એક નાનો પ્રસંગ યાદ આવ્યો છે એટલે મારે કીર્તિભાઈ એક પ્રસંગ કહું કે આ કાળમાં આ તો પુરાવો જ છે આ શિવરાત્રી, પણ છતાં કોઈને એવું થતું હોય કે ખરેખર ભગવાન આવે ખરો? હા આવે. નરસિંહ મહેતાને 450 વર્ષ થયા, મીરાબાઈ આ બધું દૂર ગયું, પણ અત્યારે વર્તમાનમાં કે હા
ખાલી 35-40 વર્ષ પહેલાની મારે તમને વાત કરવી છે. ખાલી વાત જ કરવી છે, એટલે કાંઈ સંગીત જોતું જ નથી. બહુ સરસ પ્રસંગ છે. અને પહેલી વાત, આ વાત ઉપર ભરોસો હોય તો જ સાંભળજો. ચાલીસ વર્ષ પહેલા એક આપણા ગુજરાતના કોઈ સંત વૃંદાવન ગયેલા. એમાં એક સંત હાલ્યા આવે છે. જેવા સંત આવ્યા, જેમ હાલ્યા આવતા હતા તો બીજા સંતો હતા એ ઊભા થઈ ગયા. આ બનેલી ઘટના જસ્સા બાર હૈ, જસ્સા બાર હૈ. तो धीरे धीरे निकल गया. जज साहब को प्रणाम, जज साहब को प्रणाम. तो अपने संते पूछू कि भाई ये कौन है? कि बहुत बड़े संत है. संत है तो आप जज साहब क्यों पुकारते हैं? ये जज साहब रिया करते थे. मतलब थोड़ी लंबी कहानी आप सुनेंगे? हाँ, मैं सुनना चाहता हूं. आप सब संत खड़े होकर, और वो भी किसी के सामने देखता ही नहीं, ऐसे ही चला गया. हरे राम हरे कृष्ण कहते कहते. कहा उसकी अदा ही ऐसी है, लेकिन वोरा बहुत है. હવે વાત કરે છે દક્ષિણના એક ગામમાં જજ હતા. ઈ જ ગામમાં એક ભોલા નામનો કેવટ રહેતો હતો. કેવટ જ્ઞાતિનો. એનું નામ હતું ભોલો. ભોલો જેવું નામ એવા જેના ગુણ. કોઈ પૂછે કે ભોલા બાरिश होगी इस साल? मैं क्या जानू, रघुनाथ जी जाने. भोला शाम को साथ में खाना खाएंगे? मैं क्या जानू, रघुनाथ जी जाने. बस आनी टेव जेवी हती. जे काई बोले मैं क्या जानू, रघुनाथ जी जाने. बात तो बहुत मोटी है, पर मारे 1 मिनिट में पूरी करवी. एमे एक दीकरो ने एक दीकरी हती. दीकराना लग्न थई गेला, दीकरीना लग्न बाकी. पोते वधारे वधारे रे मंदिरे, गामમાં રઘુનાથજીનું મંદિર હતું, ત્યાં મંદિરે આખો દી બેઠો હોય, સાંજે ઘરે આવે. એક દી એના દીકરાએ કીધું કે પિતાજી બેનના લગ્ન કરવાના છે, મારી પાસે થોડી ઘણી રકમ છે. પણ ભોલાનું નામ બહુ સારું હતું, બધા આદરથી માનથી બોલાવતા. એટલે એને દીકરાએ કીધું કે ગામના શેઠ છે એની પાસેથી થોડાક ઉધાર રૂપિયા આપણે લઈ લઈએ, પછી પિતાજી હું મારી રીતે કમાતો ભરી દઈ, મારી ઉપર ભરોસો રાખજો. દીકરો બહુ ડાયો. શેઠ પાસેથી રૂપિયા લીધા, દીકરીના લગ્ન કરી નાખ્યા. શેઠના રૂપિયાની મુદત પાકી તો ભરાય એટલા દીકરાની પાસે પૈસા નહોતા. એટલે ભોલાએ કીધું કે બેટા તું હવે બારગામ રહે છો, ત્યાં કમાતો, હું અહીં એકલો રહું છું ઘરમાં. આખો દી હોઉં છું મંદિરે, અને મંદિરના પૂંજારી એકલા છે. તો એ મને કહેતા હતા કે તું અહીંયા રહેવા વૈયાવી ને ભોલા, આપણે બે સાથે રહીએ. તો બેટા કામ કરને, ખોટો ન લાગે. કહું દીકરા, આ મકાન આપણે વેચી નાખીએ, થોડાક તારી પાસે પૈસા છે, થોડાક આ મકાનના પૈસા, અને આપણે શેઠને ભરપાઈ કરી દે. ટૂંકમાં શેઠને પૈસા ભરપાઈ કરી દીધા. તારીખ લખાણી, સમય લખાણો. આ ઘટનાને 45 વર્ષ થયા, આ વાત કરે એને 40 વર્ષ થયા. શેઠને કીધું એટલે શેઠે પૈસા જમા લઈ લીધા અને એની પાવતી બનાવી દીધી કે આ તારીખે આ દિવસે આ માણસે મને એટલા રૂપિયા આપ્યા છે, એટલું એનું વ્યાજ છે, અને વ્યાજનું લાયસન્સ શેઠને ગમે એને આપી શકતા હતા. એટલે ભોલાની પાસે ભરપાઈની રસીદ આપી અને કીધું કે લે ભોલા સહી કરી નાખ. ભોલે સહી કરી નાખી. શેઠે પૂછ્યું કે ભોલા એમાં શું લખ્યું? એ તો જો. મેં ક્યાં પડું, રઘુનાથજી જાને. શેઠને થયું કે આવા ભોળાને પાડી દેવાય. સારું ભોલા પાણી ભરતો આવ્યો. એ પાણી ભરવા ગયો, એમાં રસીદ બદલી નાખી અને બીજી રસીદ લખી નાખીને એમાં એટલું જ લખ્યું હતું કે એને વ્યાજ આપ્યું છે, હજી મુદલ રકમ આપી નથી. પછી સહી કરાવી લીધી. થોડોક સમય ગયો એટલે શેઠે ડાયરેક્ટ કોર્ટમાં કેસ મૂક્યો
કે આને આ એની રસીદ છે, ભોલો મને જવાબ આપતો નથી, અત્યારે એની પાસે કોઈ મિલકત નથી, એની પાસે હું શું લઈ લઉં, એ તો મંદિરે રહે છે, એની મુદલ રકમ ને આજનું વ્યાજ આ બધું મારે બાકી છે. ભોલાને કોર્ટમાં બોલાવ્યો. જજ એને પૂછે છે, ભોલા આ શેઠની પાસેથી તે રૂપિયા લીધેલા? હા મેં લીધેલા. તો એને તે પાછા ખાલી વ્યાજ આપ્યું? વ્યાજ નથી આપ્યું, મેં પૂરેપૂરું આપ્યું છે. શેઠ પગે લાગુ તમને, શું કામ ખોટું બોલો છો? ઘણી દલીલો હાલી, પણ શેઠ એમ જ કહે છે તો જો આ લખાણ સાક્ષી છે, તે સહી કરી છે? હા સહી મેં જ કરી છે. જજને થોડુંક દયા આવી, કીધું ભોલા તે પૈસા આપ્યા એ વખતે કોઈ એવો સાક્ષી ખરો, જાણતલ ખરો કોઈ? હા રઘુનાથજી જાણે. જજને એમ કે રઘુનાથજી નામની કોઈક વ્યક્તિ છે. બીજે દિવસે રઘુનાથજીનો વોરંટ કાઢ્યો. ભોલા रघुनाथ जी कहाँ रहते हैं? गांव में रघुनाथ जी के मंदिर में. तो हजी जज ने खबर नहीं અને કહેવા ગયો સાહેબ કોર્ટનો માણસ રઘુનાથજીના મંદિરે જાય છે. પૂંજારીને ખબર હતી કે આણે કઈક ગોબરાઈ કરી હોય. કોર્ટનો માણસ આવીને કહે છે કે રઘુનાથજી હે? हाँ है ना, आओ भाई. क्या है? वारंट है रघुनाथ जी का. लाओ. पुंजारी सही करी, मानस वही गया. रघुनाथ जी को बोलना कल हाजिर हो कोर्ट में, होगा हाजिर. बोलो हाजे आयो. पुंजारी कीधु बोला? हाँ मैंने बोला था रघुनाथ जी जाने, वारंट आयो. बोलो तो हुई गयो, पर बाप पुंजारी नो होतो. रघुनाथ जी हामो रोवे छे, ए मारा नाथ तने भोग धरावा वाला बो आव्या छे, तने सिंगार धरावा वाला बो आव्या छे. मारा जीवनना आखा जीवनना दरमियान तारी आरती उतारवा वाला बो आव्या छे, पर मारी जिंदगी में मैं नहीं जोयो कोई वोरंट. पहली बार तारी ऊपर वोरंट आव्यो छे. रघुनाथ जी जाना जरूर, वरना और मैं और भोला तेरे पर भरोसा रख कर बैठे हैं, हम मर जाएंगे. हमारा खोलिया में प्राण नहीं ने भोले करी छे तारा ऊपर आवी. वहेला पुजारी पाछा जागी गया. હવે તો બેયને ગાંડ પણ છે સાહેબ. કપડા ધીરે जो अच्छा लगे वो पहनना, लेकिन जाना जरूर. बोलो तो हमारे कोर्टे भोगवानु वेलाहेर वयो गयो, पण ई पહોંચી ગયો. આયા પૂજારીની આંખ બાલી આહુડા હુકાતા નથી. ઠાકોર रघुनाथ जी जाना जरूर जाना, वरना भोला मर जाएगा. कोर्ट चालू थई. कोर्टना माणसने हुकम कर्यो. एना रूल्स प्रमाणे कोर्टनी बहार आवीने 3 વાર रघुनाथ जी हाजिर हो, रघुनाथ जी हाजिर हो, रघुनाथ जी हाजिर हो. पाघड़ी बांधेली, लाकड़ी नो टेको आव्यो थी. जज साहब तो भोला ने श्रावण ने भाग. आ कौन? रघुनाथ जी. रघुनाथ जी आपका नाम है? हाँ मेरा नाम है. ये भोला ने पैसा भरपाई किया है? हाँ किया है. आपको पता है? पूरा पता है. उसका पुरावा क्या है आपके पास? जज साहब मेरे पास पुरावा है. सेठ को यहां रखिए, कोर्ट का आदमी को उसके घर पे भेजो. उसकी बैठक रूम है, उसके सामने जो अलमारी है, ये अलमारी में ये पुस्तक के नीचे एक पुस्तक है. पुस्तक के इतने पेज में असली रसीद रखी है. कोर्ट नो माणस की रसीद लेने जज साहब ने आपी. जज साहब सेठ ने कीधु, सेठ आ रसीद. सेठ ध्रुजी गयो. डायरेक्ट भोला ने कीधु, भोला जज साहब को बोलो मुझे माफ कर दे, मेरी गलती हो गई. आने तो रघुनाथ ने पुरावो जोयो त्यारथी ज भोलो. डायरेक्ट जज साहब उसको जाने दो, सेठ को जाने दो. क्यों? હવે એને જલ્દી લાગી છે કે રઘુનાથજી નો વયા જાય, ઈ પેલા હું કસ્ટડી વાલી બારો નીકળી જાવ, નકર મારો રઘુનાથ વયો જાય, હાથ બળી લેવું છે. जज साहब उसको जाने दो, मैं क्षमा करता हूं.
શેઠને ડારો કર્યો જજે કે તને જવા દઉં છું, પણ બીજી વાર આવું ન કરતા. જો આ માણસ તને ક્ષમા આપે છે, નકર ફરિયાદી તો તું છો. શેઠ નીકળી ગયા. એટલામાં તાત્કાલિક જેમ જેમ ઉતાવળ હોય, રઘુનાથજી કીધું જજ સાहब मैं जा सकता हूं मालिक? हाँ आप जा सकते हैं. बोला तुम रुकना जज के. અને જજે એની ચેમ્બરમાં બોલાવીને એટલું કીધું, ભોલા મારી જિંદગીમાં મારી જજની નોકરીમાં અત્યાર સુધી આવો પાકો પુરાવો દેનારો કોઈ નથી. આ રઘુનાથજી છે કોણ કે અહીંયા બેઠા બેઠા કીધું કે એટલા નંબરના પુસ્તકમાં એ એટલામાં પેજ ઉપર હાચામાં હાચી રસીદ છે. અને એ જ રીતે નીકળ્યા રઘુનાથજી છે કોણ? जज साहब आपने देर कर दी, मुझे रघुनाथ जी के साथ जाना था. खैर छोड़ो, मैंने कल ही बताया था को रघुनाथ जी मंदिर में रहते हैं. આવે છે જજ અને જજનો માણસ જે વોરંટ લઈને ગયો થઈ એને કીધું કે સહી કોણે કરી હતી? પૂંજારી દેખાડ્યું કે વો તો રઘુનાથજી નહીં છે. અને ફરીવાર ભોલાએ કીધું કે જજ સાહેબ હું તમને પગે લાગુ, સહેજ મૂર્તિ સામું જોવો. માથે બાંધેલું હતું ફાણિયું, ઉંમર મોટી દેખાડી, પણ આમ જ્યાં મૂર્તિ સામું જોયું તો મૂર્તિની અણહાર જાય એમ કહેવાય કે ઓલા બુઢામાં દેખાણી હતી રઘુનાથજીમાં. અને જજ લાકડી પડે પડી ગયા. જગતનો ન્યાય કરનારો મારી સામે નીચે ઊભો, હું એક તાલુકાનો જજ ખુરશી ઉપર બેઠો બેઠો એને પ્રશ્ન પૂછ્યા. બસ ત્યારથી નોકરીનો ત્યાગ કરી અને આ વૃંદાવનમાં ફર્યા કરે છે. અને જ્યાં મંદિર આવે ત્યાં એટલું કે રઘુનાથજી મુझे माफ करना, आप एक पुरावा की तरह सामने खड़े खड़े बोलते रहे और मैं इतनी ऊंचाई पे बैठा बैठा आपको प्रश्न करता रहा, मुझे माफ करना. बस आ रुदन करता જાય છે, ભ્રમણ કરતા જાય છે. અને બસ હરે કૃષ્ણ હરે રામ કરતા કરતા નીકળે છે. ત્યારથી અમે વૃંદાવનમાં એને જજ સાહેબ સિવાય અમે બોલાવતા નથી. આ મહાપુરુષને સાહેબ હજી 40 વર્ષ વિદાય થયા છે. મારો કહેવાનો સૂર એ છે, ના હોય તો નભે નહીં પૃથ્વી પાવનરા. આ બધી ઘટનાઓ ઘટે છે મારા બાપ, આ થાય છે. આ ભરોસો હોવો જોઈએ. અને એ ભરોસાનો મેળો એટલે શિવરાત્રીનો મેળો, એ શ્રદ્ધાનો મેળો એટલે શિવરાત્રીનો મેળો. હમણાં જ હું બોલ્યો છું કે આ મેળો રૂપનો મેળો નથી, આ ગુણનો મેળો છે. અને આ ગુણ મળે ને તો જ રૂપ મળે. ભોળાનાથ પાર્વતી બધા બેઠા હતા અને ગણપતિ એવી રીતે ભોળાનાથને સામું જોતા હતા, રીહ સડે એમ. આ તો મોટા બાપુનો મેળો છે ને, એટલે આમ આમ ગણપતિ આમ જોવે ને એટલે ભોળાનાથ ગણપતિ સામું જોવે, ગણપતિ આમ ઊંધું ખોઈ જાય. એટલે ભોળાનાથે હળુક દિન આમ હેર્યા અને ગણપતિને આમ ટાપલી, એ ટાબરિયા શું છે? કાંઈ નહીં. આમ તો પહેલી જ મુલાકાતે ભીડ્યું નહોતું. એટલે બીજી વાર કીધું કે તો તું તને કહું શું જો છો? તા કે રીહ ની ચડે ને પપ્પા. એ કે નહીં કે એ કે મને કારુનું ઈ થાય કે ક્યાં મારી માં પરાંબા યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય. હજારો સૂર્ય એના મોઢાના તેજથી ઝાંખા પડે. માડી તારું એક ચાંદલાનું સેજ કંકુ ખરે ને હુરજ ઉગતો હોય તો પાછો આખો ચાંદલો કવડો ને ચાંદલો અવડો હોય તો માનું કપાળ કવડું. સોનલમાં આભ કપાળી ભજુ ધન ભેળિયા વાળી. તો ઓલી તો અંબા, બધા રૂપ એક છે, નામ જુદા. એટલે ગણપતિએ કીધું ક્યાં મારી માં પાર્વતી, ક્યાં અંબા. અને તું બાપુ હાવ ભભૂજ્યો એરું ડોકમાં આટા મારે, પાણીના રગેડા હમણાં નીકળ્યા. આ તું મારી માને ગમો ક્યાં? આવું ગણપતિએ કીધું છે. હા, ભગવાનને દાંત આવી ગયા. એ કે ભાઈ એવું નથી ગણપતિ, આ સ્વરૂપ તારા બાને ગમે છે ને એટલે હું આવો રહું, બાકી મારથી રૂપાળું કોઈ દુનિયામાં છે નહીં. કે આવો છો ને મારા બાપાને ગમતો. હકીકત છે ને, આપણા ઘરના હળુકદેવ કહી દે કે તમે પીળો શર્ટ પહેરો ને તો મને સારો જ નથી લાગતો. જેટલા પીળા શર્ટ કફની જેટલું હકેલીને ડૂસો મૂકી દે. કારણ કે ઘરના એ ના પાડે કે નહીં પહેરવાનો.
હકીકત આમ જ રહેજો, કીધું કરજો. જેની સ્ત્રીનું એની પત્નીનું કીધું ન કરે એનું ધડો દુનિયામાં કોઈ ન કરે. કીધું કરજો. આ રાવણે કીધું કર્યું ને તરત તલવાર મૈયાન કરી નાખી હતી. રાવણે 10 માથા હતા તોય આપણે એક માથાળાને કાંઈ આડું ઓળું થવાનું નહીં. હા, સીતાજી સામે એમ તલવાર ક્યાં એટલે મંદોદરી ગયા, હે રાવણ મૈયાન હું ક્યાં કાંઈ કરું. પછી હાવ ઓગળી ન જાવું. અમુક ને ખાલી ફોન આવે ને ઘરના નો તોય હાવ ઓગળી જાય. આપણને એમ થાય કે એટલો બધો ઓગળી જાય ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. આ વાત ક્યાં પડતી હતી? આ વાત ક્યાં પગું લઈ લો કીર્તિભાઈ ની ફરમાઈશ લઈ લો. પણ આ ભોળાનાથ વાળું પેલા કેમ કઈ પ્રોબ્લેમ હે? આપણો પ્રાઇવેટ પ્રોગ્રામ નીચે બેસી જાઓ. આ બધું આવો બધું. હાલો એ સાઈડમાં જવું ભાઈ, સાઈડમાં બી આવો. હાલો અમારે અમારી વાણી પવિત્ર કરવી હોય ને ભાઈ. એટલે ગણપતિને ભગવાન શિવે કીધું કે આ સ્વરૂપ તમારા બાને ગમે છે. એવું થોડું હોય તાક તો હું કેવો રૂપાળો છે તારે ગણપતિ જોવું છે? તાક હા. તાક ઘડીક આખું વીચી જા. અને જેવી ગણપતિ મહારાજે આખું વીચી અણજાપ એમ કહેવાય શંકરે સ્વરૂપ ધારણ કર્યું. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. કપૂર ગૌરમ કેવો ધોળો ફૂલ મારો બાપ. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. અને આમ જોયું તા તો રૂપ રૂપના આભરણ. પાછા ગણપતિ આખું વીસી ગયા કે હવે શું તકલીફ પડી? તાક મારી માથી વધારે રૂપાળો હોય એ મને ન ગમે, કારણ કે હું એક માનું સંતાન છું સાહેબ. એમ આ ગરવો ગિરનાર રૂડો લાગે છે એનું કારણ માં અંબા ઉપર એમ કહેવાય બેઠી છે. અહીંયા ભગવાન ભવનાથ બેઠો છે. કારણ કે શિવ અને શક્તિનું બેયનું પૂરેપૂરું રૂપનું દર્શન થતું હોય તો ઈ આપણો ગરવો ગિરનાર છે. ઈ આ શિવરાત્રીનો મેળો છે. અને ઈ શિવરાત્રીના મેળામાં એવડી મોટું જેમ કહેવાય કે આજ માનવ મેરામણ જ્યારે ઉમટતો હોય. અમે કીર્તિભાઈ અમે વાત કરતા હતા કે અત્યારે તો દરેક આશ્રમોમાં સારી વ્યવસ્થાઓ, બાકી અમે નાના નાના હતા અને એ જે મેળામાં માણસો આવતા સાહેબ, ખાવા પીવાનું ગોદડા ગાભા બધાય પોટકા હોતા અને એ રીતે વળી સોખોળી કરીને એની રીતે પાણાને ઓછી કે હોઈ જતા અને તોય કીડી ન કરતી. અને એવડી ગિરનારની પરિક્રમા હોય સાહેબ. અને હજારો માણસ એમ કહેવાય કે જેમ ગોળીમાં સાય ફરતી હોય એમ માનવ મેરામણ ફરતું હોય. પણ અત્યાર સુધીનો રેકોર્ડ છે સાહેબ કે એક પણ કડ નથી થયો કોઈ દી. આ નથી લાગતો આપણા રખોપા અસ્તિત્વ કરે છે. અને જ્યારે જ્યારે આવા મેળાવડામાં આવો અને ભૂલથી જો કોઈ એક ખાસ સૂચના કે ભૂલથી કોઈ એવી અફવા ઉડાડે તો કોઈ દિવસ ધોળાધોળ ન કરતા. જ્યાં થતું હોય એ બાજુ આલજો. કોણ છે અમારે જોવો છે, ભાગ્ય નહીં નહીં એવી તેવડ હોય મેળામાં ન આવતા. બસ ભરોસો મારી ભેગો શિવ છે, મારી ભેગી શક્તિ છે, મારે કોના બાપની તાકાત ખોટું ભાગવું પડે. નકર હફડા થૂપડી માણસોને હેરાન કરી નાખે. નાના હુના બાળકોને કોકી બોલવું લાગી જાય. હા, એટલે ભરોસો રાખજો. હા, બાકી જો ભાઈ મરવાનું તો સહી જ એક દી, પણ બીવાનું નહીં. કારણ કે મોત આવશે ત્યારે આપણે જ નહીં હોય. શું બીવાનું યાર? હા, હવે આપણે તો જોઈ ને ગામડામાં સહેજે તાવ આવે તો દાદાને દવાખાને લઈ જાય. પછી તમે આમ જો બધે ભીડ જ છે. જો તમે હોસ્પિટલ જાઓ તો ન્યાય ખાટલા ખાલી નથી મળતા. ટ્રેનમાં જાય તો ન્યાય જગ્યા ખાલી મળતી નથી. પ્લેનમાં જાવ તો અગાઉ બુકિંગ કરાવવું પડે, નકર ન્યાય જગ્યા મળતી નથી. અને દવાખાનામાં તમે જુઓ જેટલા ખાટલા એટલા બાટલા, જેટલા બાટલા એટલા ટેબલ. અને ટેબલે લગભગ બેસારી ડોઈશું બાવડા પકડી બેઠ્યું. પછી કે બાવડું હલાવતા નહીં, બાટલા દોડું નીકળી જાય. તો આવો ઘીરે હાસ્યો તો ધક્કો ન થાત. નાના છોકરાને લગ્ન કર્યા પછી તાર દાદા મજા નથી રહેતી.
છોકરાને લગ્ન નહીં, આ તે કઢીએ સડાવી દીધો આને. હા, એવું બહુ પાછું તમે જુઓ. અને પછી એમાં વળે આપણે ગામડાની બાઈઓ જે ખબર કાઢવા જાય ને ત્યારે બહુ મજા આવે. બે નામ બાવડું પકડીને બેઠા હોય, પણ તમે એમાં શું થાય, ખબર કાઢવા ગયા એટલે માણા કોકનું કોક કંઈક ફ્રૂટ લઈને જાય. પછી બધા વ્યા જાય ને તો અંદરથી દરવાજો બંધ કરીને નકુશો દઈ અને બેઠી બેઠી સફરજનની કોકની વાતો છો. અને આ બધી આ અંગ્રેજીમાં વાર્તા હતી, આ પરદેશની વાર્તા હતી. ભારતમાં આવું બને જ નહીં. બેઠી બેઠી આમ સફરજનની સાયલ ઉતારે તો ઓલા દર્દીને શું થાય કે આગળ મને શીર્યું કરીને દેહે. હા, વળી શીર્યું કરીને આમ જેમ બગલો જવા ગળતો હોય ને એમ એક 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 શીર્યું ગળે. શેલી શીર વધ્યાતા ઓલો આમ પલંગ પકડે, એ થોડુંક તો દે, એ જવા ગયો ખાઈ ખાઈને કોઠો હેડવો તોય મોઢું ભારે હરાડું. એટલે હું તારી હાટું સફરજન દઈ ગયા હતા બધા. તે ઓલો 15 દીમાં હુકલ પાપડ જેવો થઈ જાય. એ પલંગમાં હું તો આપણને એમ જ થાય ખાલી સાદર પકડી, એ સાદર ઉછી કરો ને પછી ખબર પડે કે હાથમાં પીડ્યો આમાં. અને ઓલીને નવા લોહી આવી જાય, સફરજન એ મીઠા દૂધ ને એ તમને કામ જો 7 કિલો વજન વધી જાય. એટલે પછી હવે બીજા માણસો ખબર કાઢવા આવે એટલે આનું પેન્ટ સારું, ઓલો હાવ હુકાઈ ગયેલો એટલે કાંઈક તો કેવું નહીં. એટલે હવે બાયું પાછું વાતું કરે, બેન 15 દી ત્યાં 15 દી ત્યાં કીર્તિભાઈ ને લાંબો વાવો નથી કર્યો. 15 દી ત્યાં અહીંયા નહીં બેન, કોઈ આટોય મારવા ન આવે. એ તો આપણે જાણીએ ને, આપણો ઉપરવાળો જાણે. હું તો ભગવાનને કહું કે હે ભગવાન, દુશ્મન નહીં દવાખાનું ન દેતા. મને બેન જો હોજા સડ્યા, આ હોજા સડ્યા સફરજન સડ્યા. પણ કહેવા ગયો સાહેબ, વાત એ કરું છું કે જ્યાં ભજન ન હોય ત્યાં દવાઈ કોઈ દી લાગુ નથી પડતી. જ્યાં ભજન ન હોય, જ્યાં કૃપા ન હોય ત્યાં કોઈ દિવસ શક્તિ પણ કાંઈ કામ નથી કરતી. પણ જ્યાં ભજનનો ભરોસો હોય ને, આજ આખો દિવસ બાપુને બાટલા સીડે વાત એટલે કરું છું. અને ભજનને પ્રતાપે સદગુરુની કૃપાએ એ 90 વર્ષની ઉંમરે હજી જો એમ કહેવાય કે આ 3:45 થયા તો હજી જો બાપુ હમણાં બેઠા હોય, આનાથી બીજો તમારે ભજનનો પુરાવો શું જોવે છે મારા વાલા. અને એવો જ્યારે ભજનનો માહોલ છે અને એવી જ્યારે જમાવટ છે, ત્યારે હું કવિરાજને ફરીવાર વિનંતી કરું આગળના સ્ટેજનું સંચાલન કરે. આપે બધાય મને સાંભળ્યો. હવે પાછા આવતા વર્ષે પાછા અહીંયા પાછા મળશું એવી ભગવાન શિવને કૃપા કરી બાપુના ચરણોમાં વંદન કરી અને